अहमदाबाद गुजरात के जाने माने कलाकार पार्थिव गोहिल, मानसी पारेख और उद्यमी धवल ठक्कर की टिकड़ी में मनोरंजन जगत में क्रांतिकारी बदलाव लाने वाली कई परियोजनाओं की घोषणा की है। इस घोषणा का सबसे बड़ा आकर्षण गुजरात सेलिब्रिटी क्रिकेट प्रीमियर लीग GCPL है। गुजरात के इतिहास में पहली बार मनोरंजन जगत के सितारे और सोशल मीडिया के लोकप्रिय कंटेंट क्रिएटर्स एक साथ क्रिकेट खेलते नजर आएंगे। सोल सूत्र और RD ब्रदर्स ने फिल्म वाले नाम का एक अनूठा ऐप लॉन्च किया है। ये प्लेटफॉर्म 450 से अधिक चुनिंदा शूटिंग लोकेशंस तक पहुंच प्रदान करता है, जिससे लोकेशन ढूंढना आसान और तेज हो जाता है। इसके अलावा इसमें प्रतिभाशाली कलाकारों का एक बड़ा समूह भी है, जिसमें कलाकारों की विस्तृत प्रोफाइल और उनके पिछले कार्यों की जानकारी दी जाती है, जिससे सहयोग और चयन प्रक्रिया सरल हो जाती है। ब्रांडिंग के क्षेत्र में भी फिल्म वाले ने 150 से अधिक ब्रांडों के साथ गठबंधन किया है। अहमदाबाद से ब्रजेंद्र सिंह की रिपोर्ट। These films I'm talking about. As in the films. Our films were तुम्हारे favorite. Okay. Again, you say that. No, each film is very different. If you see, each film that we announce is very different. The genres are different. The makers are different. The treatment is very different. And are you planning to send these films to the festivals, film festivals, and Yes. So the films that can be sent to film festivals will be definitely sent to international film festivals. do you want to have a personal fight interview session right now? યસ, આજે મેં અનાઉન્સ કરી છે ગુજરાતી સેલિબ્રિટી આજે મેં અનાઉન્સ કરી છે ગુજરાતી સેલિબ્રિટી ક્રિકેટ પ્રીમિયર લીગ GCPL, જેના રજિસ્ટ્રેશન આજથી શરૂ થઈ જશે। 4 ટીમ્સ અમદાવાદ, રાજકોટ, સુરત અને બરોડાથી 15 પ્લેયર દરેક ટીમમાં, ગુજરાતી એક્ટર્સ, ગુજરાતી સિંગર્સ, ગુજરાતી ઇન્ફ્લુએન્સર્સ, આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને એક સાથે કરવાનો આ પ્રયાસ છે અને અમારી એવી હોપ છે, અમારી એવી આશા છે કે આવી રીતે જ આપણી ઇન્ડસ્ટ્રી આગળ વધતી જાય, બધા સાથે આગળ વધતા જાય, એક સાથે આગળ વધતા જાય અને નોન ગુજરાતીઓ પણ છે, એ લોકોને લાગે વાવ, આ ગુજરાતી ઇન્ડસ્ટ્રી તો ધમાકેદાર અને ધમાલ ઇન્ડસ્ટ્રી છે। તો એ જ પ્રયાસમાં GCPLની અનાઉન્સમેન્ટ છે। અમે 5 નવી ફિલ્મો અનાઉન્સ કરી છે અને ફિલ્મ વાલે એપ અનાઉન્સ કર્યું છે, એક એવો એપ જેની ઉપર જઈને કોઈ પણ ડિરેક્ટર, પ્રોડ્યુસર, ક્રિએટર હોય, એ લોકોના લોકેશનથી લઈને બ્રાન્ડ્સથી લઈને એક્ટર, બધી જે જરૂરત હોય એક ફિલ્મ બનાવવા માટે, એ બધી તમને એક જ એપમાં મળી જશે। એપ લોન્ચિંગ કરવામાં આવ્યું, શું કહેશો? આજે અમદાવાદમાં આવ્યા છીએ સોલ સૂત્ર અને RD બ્રધર્સ, અમે ભેગા મળીને એક એવું પ્લેટફોર્મ લોન્ચ કરી રહ્યા છે જેનું નામ છે ફિલ્મ વાલે। ફિલ્મ વાલે નામથી જ ખબર પડી ગઈ કે ફિલ્મ બનાવનાર દરેક વ્યક્તિ, પછી એ પ્રોડ્યુસર હોય, ટેલેન્ટ હોય કે પછી પ્રોડક્શન કંપની હોય, કોઈને ફિલ્મ બનાવતા આવડે છે પણ રિલીઝ કઈ રીતે કરવી એમાં મદદ જોઈતી હોય છે, કોઈની પાસે ફંડ હોય પણ ફિલ્મ કઈ રીતે બને એમાં મદદ જોઈતી હોય છે, કોઈની પાસે ફિલ્મ બનાવવાની ટેલેન્ટ છે પણ ફંડ નથી, તો જ્યારે જેમને જે મદદની જરૂર હોય ત્યાં આ મિસિંગ લિંક ફિલ્મ વાલે પૂરું પાડશે એવી આ એપ અમે લોન્ચ કરી છે। અને ફિલ્મ બનાવવું એ અમારું પેશન છે, એટલે અમે ગોળ કેરી। મારું નામ ધવલ ઠક્કર છે। અમે લોકો 2 વર્ષથી હું આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલો છું। પહેલી ફિલ્મ જમકુડી કરી, એના પછી સુંદર કરી, અને દેન વી રિયલાઇઝ કે હવે અમે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે શું કરી શકીએ, અને ત્યાં અમને આઈડિયા આવ્યો કે કેન વી ડુ અ ફિલ્મ વાલે, કે જ્યાં ગુજરાતી ફિલ્મ માટે જે 4 વસ્તુ મેઇન પિલર છે, જે લોકેશન, બ્રાન્ડ્સ, ફાઇનાન્સ, કે જ્યાં પૈસાની જરૂર પડે પ્રોડ્યુસર્સને, ત્યાં ઓછો વી કેન પ્રોવાઈડ, અને ફોર્થ છે ટેલેન્ટ, જે નવી ટેલેન્ટ છે જેને સમજો ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર આવું છે એને ઓર્ગેનાઇઝ વે એક પ્લેટફોર્મ। સેકન્ડલી વી હેવ અનાઉન્સ 5 ફિલ્મ્સ એઝ અ ફિલ્મ વાલે, અને ઇન્ટરેસ્ટિંગલી વી આર સ્ટાર્ટિંગ અ GCPL, ગુજરાત સેલિબ્રિટી પ્રીમિયર લીગ, કે જ્યાં ગુજરાતની સેલિબ્રિટીઝ, ઇન્ફ્લુઅન્સર્સ અને ઓલ ધ સિંગર્સ બધા સાથે આવે અને બધા સાથે ક્રિકેટ રમે, એક ફેમિલી બને અને ઇન્ડસ્ટ્રીને સાથે આગળ વધારે છે। શું રિયલ એસ્ટેટ હું લાસ્ટ 25 વર્ષથી કરીએ છીએ। એક શોખ હતો કે ગુજરાતી થઈને ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે કંઈક કરીએ, એન્ડ બહુ સરસ અનુભવ રહ્યો, અને મને એવું લાગે છે કે જેવી રીતે રિયલ એસ્ટેટ ઓર્ગેનાઇઝ થયું છે લાસ્ટ 15-20 વર્ષની અંદર, એવી રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અગર સારી રીતે ઓર્ગેનાઇઝ વેમાં કામ કરીશું તો બહુ સરસ રીતે સારી ફિલ્મો આવી શકશે અને એન્ટરટેનમેન્ટ